હેલો દોસ્તો, આજે હું બનાવું છું ફણસનું શાક. તો એના માટે મેં 1 કિલોનું ફણસ લઈ લીધું છે. આ રીતે ફણસ હોય છે, જેને હિન્દીમાં કટહેલ પણ કહેવામાં આવે છે. તો આને કટિંગ કરવા માટે પ્લાસ્ટિક યા તો તેલ હાથમાં લગાવી દેવાનું છે, નહીં તો હાથમાં પ્લાસ્ટિક પહેરી દેવાનું છે, કેમ કે એમાંથી બહુ જ ચીકણું દૂધ નીકળતું હોય છે. તો આ રીતે મેં કટિંગ કરી અને કટેલ યા તો ફણસ તૈયાર કરી લીધું છે. અને આ ધોઈ અને કોરું કરી લીધું છે. અને એના જે બી હોય છે, બીના ઉપર પણ પ્લાસ્ટિક જેવું હોય છે, તો એને પણ આપણે સાઈડ પર કરી લેવાનું છે. હવે કુકરમાં મેં તેલ લઈ લીધું છે અને તેલ ગરમ થાય એટલે તેલની અંદર જીરું નાખ્યું છે, થોડીક હિંગ નાખી છે, હળદર, લાલ મરચું પાવડર નાખ્યો છે અને આ રીતે સુધારેલું ફણસ એડ કરી દેવાનું છે. આનું શાક એટલું બધું ટેસ્ટી લાગતું હોય છે. એકવાર બનાવશો તો તમે વારંવાર બનાવશો. અને અત્યારે આની સિઝન છે કે આ જે ફણસ છે એ ખૂબ જ પ્રમાણમાં માર્કેટમાં મળતા હોય છે અને ખૂબ જ ટેસ્ટી શાક બનતું હોય છે. આ વધારે યુપી અને બિહાર સાઈડ બનતું હોય છે, પણ આપણી ત્યાં ગુજરાતમાં પણ મળી રહેતું હોય છે. હવે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી લીધું છે. બધું સરસ મિક્સ કરી લેવાનું છે અને ખૂબ જ સુંદર રસાવાળું શાક બનાવવાનું છે. આ છે આદુ, મરચાં, ટમાટર અને ગરમ મસાલાની પેસ્ટ, એ પણ એડ કરી દીધી છે. અને આ શાક છે એ ડૂબી જાય એટલું પાણી એડ કરી દીધું છે, કેમ કે એમાં 4 સીટી વગાડવાની છે અને એ સરસ ચડી જાય તો જ સારું લાગતું હોય છે. તો આ રીતે પાણી એડ કરી લીધું છે અને બધા મસાલા પણ એડ કરી લીધા છે. હવે મીડિયમ ગેસ ઉપર 4 સીટી થવા દીધી છે અને પ્રેશર રિલીઝ થાય એટલે ઢાંકણ ખોલી અને એને આપણે જોઈ લેવાનું છે. તો ખૂબ જ સરસ રીતે શાક ચડી ગયું છે, રસાવાળું, ખૂબ જ ટેસ્ટી શાક. મિત્રો, તમે મારી ચેનલ પર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને કોમેન્ટ પણ કરો. હવે લીલા ધાણા પણ એડ કરી દીધા છે અને શાક બની અને તૈયાર છે. તો આપણે એને પીરસી લઈશું. તો મિત્રો, ખૂબ જ ટેસ્ટી શાક બનીને તૈયાર થઈ જાય છે. તો તમે અવશ્ય એકવાર બનાવી અને ખાજો. તો વારંવાર બનાવશો. થેન્ક યુ.